જય માતાજી. જો સવાર સવારમાં આપણે ઉઠી ગયા વહેલા અને આજે ઉઠીને જો મસ્ત મજાનો પહેરી લીધો છે ડ્રેસ. આજે જવાનું છે બહાર, પણ એમાં એવું છે કે મેં પહેલી વાર ડ્રેસ પહેર્યો છે બહાર જવા માટે. ઘરે પહેરું છું પણ બહાર નથી પહેરતી, તો ડ્રેસ પહેરી લીધો છે આપણે. અને કામ્યાબેન ને મસ્ત મજાના જો આપણે તૈયાર કરી દઈએ. કામ્યાબેન ની સવારની સ્કૂલ છે એટલે એને તૈયાર કરી દઈએ. અને કામ્યાબેન ને જો માથું ઓળવા આપણે બેસી ગયા છે અને નાસ્તો થઈ ગયો છે તૈયાર. તો રાહુલ બેસી ગયા નાસ્તો કરવા અને જો મસ્ત મજાનું ઘી લગાવી દેશે રોટલી ઉપર, કેમ કે ઘી વાળી રોટલી તો હોય જ આપણે અવારમાં. ચા ને રોટલી ને એવું બધું જો નાસ્તો કરવા બેસી ગયા છે. ને કામ્યાબેન બેસી ગયા છે નાસ્તો કરવા. અને હેમાંશીબેન આવી ગયા છે. હેમાંશીબેન રાહ જોઈને બેઠા છે એની ઈડલીની. તો આપણે જો બેસી ગયા ચા પીવા, મસ્ત મજાની ગરમા ગરમ ચા છે. તો હાલો બધા સવારની ચા પીવા. અને સરસ મજાની ઈડલી પણ બનાવી લીધી છે હેમાંશીબેન ના નાસ્તા માટે. અને જો આપણે પેલા કરી લઈ નાસ્તો, તો જો આપણે બેસી ગયા છીએ ચા અને રોટલી ખાવા, કેમ કે જવાનું છે બહાર એટલે ફટાફટ આપણે નાસ્તો કરી લઈ ચા અને રોટલી. એટલે પછી ઉપાદી ને આખો દિવસ. અને રાહુલ ને કીધું તમે છે ને આપણે જે પોપટ છે એની તમે સાકરી કરી લો હાલ. તો એને જો સણ અને પાણી ને એવું બધું મૂકવાનું ચાલુ કરી દીધું. અને પછી આખો દિવસ આપણે બહાર જવાનું છે એટલે કીધું તમે ચણ અંદર નાખી દો. તો જો રાહુલ બી કામ કરવા મળ્યા અને આપણે ઉપડ્યા બાર ગામ જવાનું. તો કામ્યાબેન ટાટા કરી દીધા અને આપણે જો હવે ધીમે ધીમે હાલવા મળ્યા છીએ બસ સ્ટેન્ડ બાજુ. અને જો આપણે હવે બસ આવી ગઈ છે અને હવે બેસી જાય બસમાં. હાલો બસ આવી ગઈ એટલે હજી આપણે બાબરામાં જ છીએ. આપણે અમારે ઘર બની બાજુમાં જ થઈને હાલવાનું હોય છે. બાબરામાં જ છીએ આપણે. ફટાફટ જો આવી ગયું છે, તમે જોઈ લો. હમણાં અમારું ઘર આવી ગયું, આપણું ઘર આવી ગયું ને ત્યાં ઘરની બાજુમાં થઈને ચાલવાનું. અને આપણે બેસી ગયા બસમાં અને અત્યારે વાગી ગયા છે 7 વાગ્યાની બસ છે આપણે. અને અત્યારે ચોમાસું છે એટલે જો બહુ મસ્ત મજાનું લોકેશન હોય, એકદમ આમ લીલું લીલું ઘાસ એવું બધું. ને આ બાજુ આપણે ભઠ્ઠા બહુ છે ઈટુના ને એવા બધા. અને જો આવી ગયું લાઠી બસ સ્ટેન્ડ. હવે આપણે લાઠી બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ. અને આપણે ક્યાં જઈ છીએ આગળ આગળ જોતા જાવ. આવી ગયું અમરેલી બસ સ્ટેન્ડ. અમરેલી બહુ મસ્ત મજાનું બસ સ્ટેન્ડ છે મોટું. અને ત્યાં જો નાસ્તા વાળા ભાઈ આવી ગયા. તો જો આપણે થોડો ઘણો કંઈક નાસ્તો લઈ લીધો છે. અને હું લીધું નાસ્તામાં આપણે જોઈ લઈએ. એક તો છે સિંગ ખાટી મીઠી ગોળી, જે આપણે ગોળા આવે ખાટા મીઠા નાના હતા ત્યારે બહુ ખાધા. અને પાણીની બોટલ ને એવું લઈ લીધું છે. ત્યાંથી નીકળી ગયા આપણે સાવરકુંડલા બાજુ. જો સાવરકુંડલા આવી ગયું છે અને ત્યાંની પ્રખ્યાત વસ્તુ શું છે હાલો તમને હું બતાવું. ત્યાંની પ્રખ્યાત વસ્તુ છે લોઢી મળે છે, પછી બકડિયા અને લોખંડની વસ્તી ઘણી બધું. અને જો સાવરકુંડલાનું બસ સ્ટેન્ડ આવી ગયું છે. ત્યાં પણ આવી ગયા છે નાસ્તા વાળા. પણ ત્યાં આપણે કઈ નથી લીધું, કેમ કે આગળથી તો આપણે બધું લઈ લીધું હતું. અને અત્યારે આપણે બેઠા છીએ, રાહ જોઈ છીએ કે હવે ક્યારે આવશે. મહુવા આપણે જવાનું છે મહુવા. તો ત્યાંથી આપણે બસ નીકળી ગઈ છે ધીમે ધીમે. અને જો પાછું આપણે લોકેશન જોઈ છીએ એટલું મસ્ત આમ ગિરનાર જેવું છે આ બાજુ. એમ આમ બહુ મજા આવે ત્યાં ચોમાસામાં. જો આપણે પૂગી ગયા છીએ મહુવા. ત્યાંથી પાછા હાલવા મળ્યા ધીમે ધીમે. અને જો મહુવા બહુ મસ્ત સિટી છે, સરસ મજાનું બહુ મસ્ત સિટી છે અને મોટું સિટી છે. જો એનું લોકેશન તમે જો. અને આપણે આવ્યા હતા હોસ્પિટલ. તો જો આપણે હોસ્પિટલ પહોંચી ગયા છીએ. અને આપણે બેઠા છીએ ઓલપી હોસ્પિટલ અત્યારે. અને રાહુલ પણ આવી ગઈ, થાકી ગયા જો લાંબા થઈ ગયા છે આ બાજુ આવી. અને આપણે જો હવે જઈશું ઘર તરફ. તો લીપ હવે ખુલવાની રાહ છે. જો લીપ હવે ખુલે એટલે બેસી જાય. જો લીપ આપણે લીપમાં બેસી ગયા. અને આપણે લીપમાં પણ એક મસ્ત કીધું હાલો બનાવી લઈ વિડીયો. તો જો લીપનો પણ આપણે બધા એને નજારો દેખાડી દીધો. અને લીપમાં આપણે હવે નીચે આપણે 1 ફ્લોરમાં જવાનું છે. તો જો આપણે ત્યાં પહોંચી ગયા. ત્યાંથી આપણે ભૂખ લાગી ગઈ તો ત્યાંથી પૂગી ગયા છીએ જમવા હોટલમાં. સરસ મજાનું જો ગુજરાતી થાળી લઈ લીધી છે. 2 જાતના શાક છે, સંભારો, ભૂંગળા અને એવું બધું છે. અને સાઈસ આવી નહોતી તો એ ભાઈને કીધું ભાઈ સાઈસ વગર નહીં હાલે, સાઈસ આવવા દો. તો એ ભાઈ ફટાફટ આપી દીધા છે 2 ગ્લાસ સાઈસ. તો જો સાઈસ આવી ગઈ ત્યાંથી જમી અને આપણે નીકળી ગયા, કેમ કે 1 વાગ્યાની બસમાં પાછું રિટર્ન જવાનું હતું. એટલે ભાઈને કીધું ફટાફટ ભાઈ અમારે બસ નો સુકાઈ જાય ને પેલા તમે અમને પુગાડી દો બસ સ્ટેન્ડ. તો એ ભાઈ ફટાફટ રિક્ષા ચલાવી અને બસ સ્ટેન્ડ તરફ જવા નીકળી ગયા. અને જો આપણે મહુવા અત્યારે હાલ્યા જઈ છીએ. અને જો બસે મળી ગયા આપણે બસમાં બેસી ગયા. અને ઘર તરફ પાછા આપણે નીકળી ગયા, કેમ કે ગમીને ગયા હોય એટલે ઘર તરફ પાછા જાય ત્યારે શાંતિ થાય. અને રાહુલ તો જો હુઈ ગયા અને નીંદર આવી ગઈ. પણ હું જોઉં છું બધું વાતાવરણ, કેમ કે વરસાદ જેવું વાતાવરણ હતું સવારનું. અને એટલી વારમાં માલગાડી આવી ગઈ. તો માલગાડી તમે જો કેટલી બધી મોટી છે, ડબલ છે 2 માળની. અને એટલી બધી મોટી હતી ને માલગાડી. તો અમે તો કીધું ક્યારે હવે પૂરી થશે, એટલી મોટી હતી માલગાડી. તો
તો આપણે ટ્રાફિક જામ થઈ ગયું હતું એટલું, કેમ કે માલગાડી જાય પછી બે સાઈડ થી વાહન અવરનવર જાય, ત્યાં સુધી બે સાઈડ થી બધાની રાહ જોવી પડે. અને જો આપણે ઘરે પહોંચી ગયા અને મમ્મીએ મસ્ત મજાની ચા બનાવી નાખી હતી ગરમા ગરમ. તો બહાર ગયા એટલે માથું તો દુખતું હતું, મમ્મીને કીધું લાવો ગરમ ગરમ ચા પી લે. તો મમ્મીએ મસ્ત મજાની જો રકાબી ભરી દીધી ચા ની, ને આપણે પણ ચા પી લીધી. અને મમ્મીને કીધું તમે મારે ચા પી લો. તો મમ્મી જો બે ગયા ચા લઈને ચા પીવા. તો હાલો બધા ચા પીવા. તો કેવો લાગ્યો તમને અમારો મિની બ્લોગ.